મેં અને મારા ભાઈએ બંને થઈને પપ્પાને આજે આપી ગિફ્ટ મારી જિંદગીમાં પહેલી વાર. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં પણ મજા આવશે ને? આજે મસ્ત મજાનો થઈ ગયું છું ફ્રેશ. વાગી હતા 7 અને મસ્ત મજાની પહેલાં હું દર્શન કરી લીધા અને મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો હતો. પણ નાસ્તો પાણી કરી લીધા. નાસ્તો કરીને થઈ ગયો તો સ્કૂલે જવાનો સમય. નીકળી ગયો પહેલાં સ્કૂલે જવા માટે. સ્કૂલેથી મસ્ત મજાનો આવી ગયો અને વાગી ગયા હતા 7:30 થઈ ગયા હતા. પછી તો હું મારામાં થોડુંક મીઠું ઘટતું હતું. મસ્ત મજાનું પહેલાં મીઠું લઈ આવ્યો. મીઠું લઈને આવી ગયો સીધો ઘરે અને મસ્ત મજાની મમ્મી રસોઈ બનાવતા હતા. મમ્મીને કેમ કે આજે તો શું કરવા અને જીવંત્રિકામાનું વ્રત હતું તો મસ્ત મજાના જીવંત્રિકામાનું વ્રતની આરતી કરી નાખી. પછી તો હું જમવાનું બની ગયું હતું. મસ્ત મજાને જમી લીધું અને થઈ ગયો તો ભાઈ આરતી કરવાનો સમય. પહેલાં તો આરતી કરી નાખી 8 વાગે. આરતી કરી લીધી, મસ્ત મજાનો જમી લીધું ને પછી તો કાચમાં એન્ટ્રી મારીને સીધો નીકળી ગયો સીધો ભાઈને લેવા માટે. દુકાને પહોંચી ગયો અને મને મસ્ત મજાની કપડાની જોડી ગમી ગઈ હતી તો મસ્ત મજાની પહેલાં જોડી ઠપકારી લીધી કેમ કે વ્હાઇટ પેન્ટ લેવાનું હતું. મસ્ત મજાની જોડી ઠપકારી કેમ કે રક્ષાબંધન આવતું હતું. મેં હારો મને બર્થડે આવતો હતો એટલે જોડી ઠપકારી લીધી નીકળી ગયો સીધો કૌશિકની દુકાન સાઈડ. અને મારે ભાઈને પછી ઇન્સ્ટન્ટ પ્લાન બન્યો કે ભાઈ ફોન લેવા જવાનું છે. તો ભાઈ આવી ગયો છું ભાઈબંધની ફ્રેન્ડની દુકાને કેમ કે આજ તો 15મી ઓગસ્ટ હતી એટલા માટે થોડીક ઓફર પણ હતી. દર્પણ સેટ ને મચ્છર સેટ બે બેઠા હતા. પછી તો હું ભાઈએ સહી કરીને મસ્ત મજાનો ફોન લઈ લીધો અને પપ્પાને મારી જિંદગીમાં મેં પહેલી વાર ગિફ્ટ આપ્યું છે. મેં અને ભાઈ અને બેન થઈને મસ્ત મજાના પપ્પાને ફોન આપ્યો અને પપ્પાને તો ભાઈ વિશ્વાસ જ નહોતો આવતો કે નહીં આ મારો ફોન છે. હા ગાઈસ, ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગ સાથે.